સમસ્ત પુષ્ટિ માર્ગ જેમાં આવી ગયો છે એવું શ્રી વલ્લભનું પદ. પ્રગટ વહે માર્ગ રીત દિખાઈ. શ્રી ગોવર્ધન નાથ કી જય. પ્રગટ વહે માર્ગ રીત દિખાઈ. શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભ ભૂતલ પર પ્રગટ થયા અને પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો અને શ્રી કૃષ્ણની લીલા જે થઈ હતી એ જ લીલાને સેવામાં માર્ગ રીત દિખાઈ, માર્ગ રીત બતાઈ. પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ શ્રી વલ્લભ સુખદાઈ. શ્રી વલ્લભ સુખદાઈ છે, સુખના સાગર છે. પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. કૃપા નિધાન છે, પ્રભુ કૃપા નિધાન છે. કરે શ્રૃંગાર ગિરિધરન લાલ કો જબ કર વેનુ ગહાઈ. લે દર્પણ સન મુખ ઠાડે વે નિરખ નિરખ મુસ્કાઈ. પછી સેવા રીતિ પ્રીતિ બતાવે છે. પુષ્ટિ માર્ગની સેવાની રીત આ પદમાં બતાવે છે. શ્રી વલ્લભ જ્યારે શ્રૃંગાર કરી કોને? ગિરિધરન લાલને, શ્રીનાથજી બાવાને શ્રૃંગાર કરે છે અને જબકર વેણુ ગહાઈ અને હાથમાં શ્રી હસ્તમાં વેણુ ગહાઈ એટલે પકડાવવું, વેણુ પકડાવે છે. લે દર્પણ સન્મુખ ઠાડે વહે. વેણુ આપીને, વેણુ સમર્પીને, વેણુ અંગીકાર કરાવીને પછી પ્રભુ વલ્લભ જ્યારે દર્પણ લઈને શ્રીમુખ બતાવે છે, ઠાડે વહે, શ્રીજી બાવાની સન્મુખ ઠાડે છે, ઊભા છે, ત્યારે નિરખ નિરખ મુસ્કાઈ. શ્રીનાથજી બાવા પોતાનો શિંગાર જોઈને નિરખ નિરખ મુસ્કાય છે. અત્યંત પ્રસન્નતામાં છે શિંગાર જોઈને, વેણુ જોઈને અને શ્રીનાથજી બાવાને જોઈને વલ્લભ પણ સ્વામીજી અહીંયા સ્વામીજીએ જ શિંગાર કર્યો છે. વલ્લભ સ્વામીજી રૂપ છે તો સ્વામીજી પણ નિરખ નિરખ મુસ્કાય છે. વારી જાઉં બલિહારી જાઉં વિવિધ ભાતિ સામગ્રી હરી કો કર મનુહાર લિવાઈ. જલ અચવાય સુગંધ સહિત મુખ બીરી પાન ખવાઈ. શિંગાર થઈ ગયા પછી વિવિધ ભાતની સામગ્રી સિદ્ધ કરી અને હરિકો એટલે કે શ્રીનાથજી બાવાને કઈ રીતે લેવડાવી છે. ખાલી ધર્યું એવું નથી કીધું. કર મનુહાર લીવાઈ. આરોગાવે છે, આગ્રહ કરે છે, મનુહાર કરે છે પ્રભુને. કર મનુહાર લીવાઈ અને ભોજન બાદ જલ અચવાય સુગંધ સહિત મુખબીરી પાન ખવાઈ. આચમન, અચવાય એટલે આચમન કરાવે છે, જલ લેવડાવે છે અને ખૂબ સુગંધ સાથેની સુંદર બીડી પાન શ્રીનાથજી બાવાને, શ્રી ઠાકોરજીને આરોગાવે છે. ત્યારબાદ કરે આરતી અનોશર પટ દે બેઠે નિજ ગૃહ આઈ. ભોજન કર વિશ્રામ છીનક લે નિજ મંડલી જુબુલાઈ. વાહ! ભોજન બાદ, બીડી બાદ આરતી કરી અનોશર પટ, અનોશર આવે છે, અનોશર સમય વખતે પટ એટલે કે ટેરો દઈ, ટેરો કે તેરો, ટેરો દઈ બેઠે નિજ ગૃહ આઈ. શ્રી વલ્લભ પોતાના ઘરે આવી અને બેઠે છે, બેસે છે. ત્યારબાદ ભોજન કર વિશ્રામ છીનક લે. ભોજન લે છે આપશ્રી અને છીનક વિશ્રામ કહ્યું છે સખીજનો, ખાલી વિશ્રામ નથી કહ્યું. છીનક એટલે ક્ષણભર. ભૂતલ પર આવ્યા છે, નિત્ય લીલા છોડીને શ્રી વલ્લભ, શ્રી સ્વામીજી છે, શ્રી વલ્લભ આવ્યા છે તો ભૂતલ પર નિજ જનોના કલ્યાણ અર્થે, પુષ્ટિ માર્ગ અર્થે છીનક વિશ્રામ કરે છે, થોડી જ ક્ષણો વિશ્રામ કરે છે. લે નિજ મંડલી બોલાય અને તરત જ નીચ મંડળી, નિજ જનોને, પોતાના વૈષ્ણવોને, પોતાના જે દાસ બન્યા છે એઓને, સેવકોને તરત જ બોલાવી લે છે. શું કરે છે? કરત કૃપા નિજ દેવી જીવન પર શ્રી મુખ વચન સુનાઈ. વેણુ ગીત પુન યુગલ ગીત કી રસ બરખા બરસાઈ. પોતાના નિજ દેવીજીઓ પર કૃપા કરવા માટે પોતાના જ શ્રી મુખથી વચન સુનાવે છે, વચનામૃત કહે છે અને દરેક શ્રી ઠાકોરજીને કઈ રીધિ વિધિથી આપણે સેવા પહોંચવી,
કઈ રીતે પુષ્ટિ માર્ગ છે એ રીતે બધો વચનામૃત કરે છે. અને એમાં ખાસ વેણુગીત પુનઃ કીધું છે. વેણુગીત અને યુગલ ગીતની વારંવાર એમાં જે રસ ભરેલો છે ને, બધા જ ગીતોમાંથી વેણુગીત અને યુગલ ગીતમાં જે રસ ભરેલો ખાસ છે એ વચનામૃતમાં પોતાના નિજજનો પર ખૂબ કૃપા કરી વચનામૃતમાં રસ લહાણ કરાવે છે. જાણે રસની વર્ષા બરસતી હોય એમના શ્રીમુખથી, એવા વચનામૃત વેણુગીત અને યુગલ ગીત પર કરે છે. સેવા રીતિ પ્રીતિ વ્રજ જન કી, જનહિત જગ પ્રગટાઈ, દાસ શરણ હરિવાગદીશ કી, ચરણ રેણુ નિધિ પાઈ. ખૂબ સુંદર. આ રીતે શ્રી વલ્લભે સારસ્વત કલ્પની જે કૃષ્ણ લીલા થઈ હતી અને વ્રજજન ગોપીજનોનો પ્રેમ અને પ્રભુ સેવાની રીતિ ભીતિ પ્રીતિ કૃતિ પોતાના નિજજનો અર્થે જગતમાં પ્રગટ કરી છે. અને આ અનુભવ કરતા ભક્ત કહે છે કે વાણીના પતિ, વાકપતિ, વાણીના પતિ કોણ? શ્રી વલ્લભ. એ જ શ્રી હરિનું, ઠાકોરજીનું, શ્રીનાથજી બાવાનું, રાધા વલ્લભ, રાધા રમણનું શરણ, રાધા હરિનું સ્વરૂપ છે. એવા શ્રી વલ્લભની ચરણ રજ, શરણરૂપી ધન મને પ્રાપ્ત થયું છે. એટલું સુંદર પદ. માર્ગ રીત દિખાઈ, માર્ગ રીત દિખાઈ, પ્રગટ વે માર્ગ રીત દિખાઈ. ખૂબ ખૂબ કૃપા વલ્લભ આપની, કેટલો કષ્ટ ઉઠાવી ભૂતલ પર પ્રગટ થયા અને માર્ગ રીત દિખાઈ. આપ અમને સનાથ કર્યા વલ્લભ, આપે અમને સનાથ કર્યા. શ્રી ગોવર્ધન નાથ કી જય.